સીતારામની જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે કોઈ રસોઈનો વિડીયો લઈને નથી આવ્યા। આજે હું એકદમ નવો જ વિડીયો લઈને આવી છું જે તમારા માટે ખાસ ઉપયોગી છે। તો આજે આપણે લોખંડનો તવો છે એને કઈ રીતે સાફ કરો એ આજે હું તમને જણાવીશ। તો અહીંયા મારી પાસે લોખંડનો તવો છે, એ તમે જોઈ શકો છો કિનારીઓમાંથી અને બહારની કિનારીઓમાંથી પણ એકદમ સરસ રીતે તેલ જામી ગયેલું છે। સવારની ભાગદોડમાં આપણે સાફ તો કરીએ છીએ, પણ આ જામી ગયેલી ચીકાશ હોય છે એને આપણે સાફ કરવાનો ટાઈમ નથી હોતો। તો આજે કઈ રીતે સાફ કરો એ આજે હું તમને જણાવીશ। તો આ બધી ચીકાશ એકદમ જામી ગયેલી છે, એને કઈ રીતે સાફ કરી એ હું તમને જણાવીશ। અને સાફ કર્યા બાદ પણ હું તમને બતાવું કે એકદમ સરસ રીતે કેવો સાફ થઈ ગયા છે। તો આમાં હું પરોઠા, થેપલા, મરચાં તળા હોય તો બધું આ લોખંડના તવામાં જ બનાવું છું। અને આ રીતે સાઈડમાં તેલ જામી જતું હોય છે અને દેખાવામાં પણ સારો નથી લાગતો હોતો। તો સાફ કર્યા બાદ તમે જુઓ એકદમ સરસ રીતે ચોખ્ખો થઈ ગયો છે। તો આ તવાને કઈ રીતે સાફ કરવો એ હું તમને આજે જણાવીશ। તો ચાલો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો। તો સૌપ્રથમ આપણે ગેસને ચાલુ કરી લઈશું અને તવાને આપણે ગરમ થવા માટે રાખી દેવાનો છે। તો તવાને આપણે ગરમ થવા માટે રાખી દીધો છે। તો તવાને આપણે 8 થી 10 મિનિટ સુધી એકદમ સારી રીતે ગરમ થવા દેવાનો છે। એમાંથી એકદમ સારી રીતે ધુમાડા નીકળે ત્યાં સુધી આપણે એને ગરમ થવા દઈશું। તો 8 થી 10 મિનિટ માટે આપણે એને એકદમ સારી રીતે ગરમ થવા દઈશું। તો 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને તમે જોઈ શકો છો હલકા હલકા ધુમાડા નીકળવા લાગ્યા છે અને જે સાઈડમાં તેલ લાગેલું હોય છે બળેલું એ પણ ધીમે ધીમે સોફ્ટ થવા લાગ્યું છે। એ ખૂબ જ ગરમ થશે એટલે એની જાતે જ સોફ્ટ થવા લાગશે અને આપણે જ્યારે સાફ કરીશું ત્યારે એકદમ ઝડપથી એ નીકળી જતું હોય છે। તો આ રીતે આપણે તવાને એકદમ સારી રીતે ગરમ થવા દેવાનો છે અને કિનારીઓને આ રીતે આપણે લોખંડના તવાને ફેરવશું એટલે કિનારીઓ પણ આપણી એકદમ સરસ રીતે ગરમ થઈ જશે। તો આ રીતે ફેરવીને આપણે તવાને એકદમ સારી રીતે ગરમ કરી લઈશું। તો 8 થી 10 મિનિટ બાદ તમે જોઈ શકો તવામાંથી એકદમ સરસ રીતે ધુમાડા નીકળવા લાગ્યા છે। તો હવે તવાને આપણે નીચે ઉતારી લઈશું અને ગેસને બંધ કરી લઈશું અને અહીંયા આપણે તાવીથાની મદદથી જે લાગેલો કચરો હોય એ બધું આપણે દૂર કરી લઈશું। આ રીતે ગરમ થવાથી કચરો એકદમ ઝડપથી નીકળી જતું હોય છે। તો આ રીતે તમે તાવીથો અથવા કોઈ સરીની મદદથી જે ધારવાળી વસ્તુ હોય એનેથી આ રીતે તમે સાફ કરી શકો છો। તવો ગરમ હોવાથી એકદમ ધ્યાન રાખીને સાફ કરવું, દાજી ન જવાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું। તો આ રીતે આપણે તાવીથાની મદદથી હું બધું જ કચરો દૂર કરી લઈશ। આ રીતે ગરમ હોય એટલે કચરો એકદમ ઝડપથી નીકળી જતું હોય છે। અને જો લોઢી ઠંડી થઈ જાય તો એને થોડી વાર માટે આપણે એને ફરીથી ગરમ કરી લેવાની, જેથી કરીને કચરું જે થોડું ઘણું રહી ગયું હોય એ પણ સરસ રીતે ગરમ થઈને સારી રીતે નીકળી જાય। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી લોખંડની તવી સાફ થવા લાગી છે। આ સાફ કરવાનો એકદમ સરળ ઉપાય છે, ફક્ત 3 જ વસ્તુમાંથી આ તવી આપણે સાફ કરવાની છે। હવે બહારની બાજુ પણ લાગેલું તેલ છે જામી ગયેલું એ પણ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે નીકળી જાય છે। તો આ રીતે બંને બાજુથી આપણે ઘસીને એકદમ સરસ રીતે સાફ કરી લઈશું। તો બંને બાજુથી આપણે એકદમ સારી રીતે સાફ કરી લીધી છે। તમે જોઈ શકો છો કેટલું બધું કચરું નીકળ્યું છે અને એકદમ સરળ રીતે બધું કચરું નીકળી ગયું છે। તો હવે આને આપણે ફરીથી ગેસ ઉપર ગરમ થવા માટે રાખી દઈશું। તો અહીંયા ફરીથી મેં ગેસ ચાલુ કરીને આને ગરમ થવા માટે રાખી દીધો છે। એમાં આપણે મોટા 3 ચમચા જેટલો આપણે વિનેગર એડ કરીશું અને એમાં આપણે ડિટર્જન્ટ પાવડર એડ કરીશું। અહીંયા કોઈ પણ તમે લઈ શકો છો। તો અહીંયા મેં 1 ચમચી ડિટર્જન્ટ પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલા આપણે સોડા એડ કરીશું અને એકદમ સરસ રીતે આપણે ગરમ થવા દઈશું, જેથી કરીને કડાઈ આપણી જે થોડું ઘણું ચીકાશ હોય એ બધું એકદમ સરસ રીતે નીકળી જાય। તો એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે પાણી। હવે એમાં આ રીતે આપણે સ્ટીલનો વાયર લેવાનો છે અને આ રીતે આપણે એને ઘસવાનો છે। જો આ રીતે ગરમ લાગે તો તમે સરીની મદદથી પણ ઘસી શકો છો। તો આ રીતે ગેસની આંચ આપણે ધીમી રાખીને આ રીતે એને 2 થી 3 મિનિટ માટે ઘસી લેવાનું છે। અહીંયા તમે વિનેગર ન હોય તો તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો। તો આ રીતે આપણે એને 2 થી 3 મિનિટ માટે ઘસી લઈશું, જેથી કરીને તવો આપણો એકદમ ક્લીન થઈ જાય।
તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ગેસને હવે હું બંધ કરી લઈશું. અને તમે જોઈ શકો છો તવો આપણો એકદમ સરસ રીતે ચોખ્ખો બની ગયો છે. તો હવે હું તમને ધોઈને બતાવું. તો તવાને હું તમને ધોઈને પણ બતાવી દઉં કે કેટલો આપણો ચોખ્ખો થઈ ગયો છે. તો અહીંયા તવાને મેં સરસ રીતે પાણીથી ધોઈ લીધો છે. બહાર અને અંદર તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ચોખ્ખો થઈ ગયો છે. એકદમ ક્લીન થઈ ગયો છે. ફક્ત 3 જ વસ્તુથી આપણો તવો એકદમ સરસ રીતે ચોખ્ખો થઈ ગયો છે. આ રીતે તમે લોખંડની તવી અથવા કડાઈ પણ ગરમ કરી શકો છો. તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. પહેલાં કરતાં એકદમ ચોખ્ખો બની ગયો છે અને એકદમ ચમકદાર બની ગયો છે. તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો.